KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તમને લાસ્ટ લેક્ચરમાં પોટેશિયમ ડાયક્રોમેટથી લર્ન કરાવેલું. હવે પોટેશિયમ પરમેંગેનેટ છે એનો ક્યાં યુઝ થાય, આપણે એનો શું યુઝ કરીએ, થોડુંક આ મોટું છે. પોટેશિયમ ડાયક્રોમેટ કરતાં આ ઘણો મોટો ટોપિક છે, પણ આ ટોપિક છે એ આમ જુઓ તો ઇઝી પણ એટલો જ છે, પણ એમાં થોડીક રિએક્શનો આવે. તો એ રિએક્શનો હું તમને કેમ સોલ્વ થાય એ શીખવાડું છું, બરાબર. એટલે આપણે મેઇન ફોકસ કરશું KMnO4 છે એ કઈ રીતે પ્રિપેર થાય, બરાબર. એના જેવી બીજી રીતે ટોટલ 2 ટાઈપ્સ છે કે જેનાથી આપણને પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 છે આપણને મળે. અને બીજું કે પોટેશિયમ પરમેંગેનેટ છે એસિડિક માધ્યમમાં, બેઝિક માધ્યમમાં ઓર ન્યુટ્રલ, એસિડિક મીડિયમ, બેઝિક મીડિયમ ઓર ન્યુટ્રલ મીડિયમમાં કઈ રીતે વર્ક કરે. જનરલી આપણે એવું રેડોક્સ રિએક્શનની અંદર છે એ આપણે વાત કરી ગયા છીએ. ઓકે, તો હવે જે છે એ આપણે KMnO4 ને આ રીતે આપણે જોવું છે. તો જોઈએ આપણે ફર્સ્ટ MnO2 મીન્સ મેંગેનીઝ ડાયોક્સાઇડ. MnO2 રિએક્ટ વિથ KOH. જનરલી જો એ KOH સાથે રિએક્શન ન આપે તો એની રિએક્શન છે એ KNO3 સાથે પણ થાય, ફ્યુઝન રિએક્શન, અને એ ઓક્સિડેશન પ્રોસેસ કરશે. સો MnO2 રિએક્ટ વિથ KOH એન્ડ પ્લસ O2. સો એમાંથી શું બનશે આપણને? એમાંથી આપણને મળશે K2MnO4. ઓકે, એન્ડ H2O. હવે આપણે રિએક્શનને બેલેન્સ કરવી છે. સો રિએક્શનને બેલેન્સ કરવા માટે 2MnO2. તો અહીંયા આવશે 2Mn. સો આ ટોટલ નંબર ઓફ પોટેશિયમ 4. સો અહીંયા આપણે રિએક્શનમાં 4 બેલેન્સ કરવા માટે એડ કરશું 4K. ઓકે, હાઇડ્રોજન છે એ ટોટલ 4 હાઇડ્રોજન થઈ ગયા. તો આપણે અહીંયા એડ કરશું 2. સો ટોટલ નંબર ઓફ ઓક્સિજન જો તમે અહીંયા 4 પોટેશિયમ 2 મેંગેનીઝ, ટોટલ 4 અને 2 into 4 8, 8 ને 2 10 થશે. સો અહીંયા 2 and 2 4, 4 ને 4 8, 8 ને 2 10 થઈ ગયા. સો આ જે મળે છે આપણને K2MnO4, સો એને કહેવાય પોટેશિયમ મેંગેનેટ. ઓકે, આ જે આપણા માટે છે KMnO4 એ આપણા માટે પરમેંગેનેટ છે, અને આ જે છે આપણા માટે મેંગેનેટ છે, બરાબર. સો એ મેંગેનેટ જે આયન છે એ MnO4-2 છે, અને આ જે છે આયન એનો કલર પોતે ગ્રીન હોય. સો પોટેશિયમ મેંગેનેટ છે એ આપણા માટે ગ્રીન કલરનો હોય. બીજું છે, સો આ K2MnO4 છે પોટેશિયમ મેંગેનેટ, K2MnO4 પ્લસ K2MnO4 છે એનું આપણે એસિડિક મીડિયમમાં રિએક્શન કરીએ આપણે. સો K2MnO4 છે આપણે એની રિએક્શન H પ્લસ મીડિયમમાં કરીએ, બરાબર. તો આપણને શું મળશે? સો આપણને મળશે આમાંથી KMnO4 પ્લસ MnO2 અને પ્લસ મળશે H2O. ઓકે, સો અહીંયા K2MnO4 છે એની રિએક્શન કરશું એટલે આપણને KMnO4 મળશે, બરાબર. અને એની રિએક્શન એસિડિક મીડિયમમાં કરીએ આપણે, સો આપણને અહીંયાથી મળશે KMnO4 MnO2 પ્લસ H2O મળશે. તો પોટેશિયમ છે એ ટોટલ 2 છે. હવે અહીંયા જે રિએક્શન કરશું આપણે O2 સાથે રિએક્શન કરશું એટલે એનું ઓક્સિડેશન થાય, એટલે આ 6માંથી આપણને 7 મળે એના જેવું થાય. હવે ટોટલ આપણે બેલેન્સ કરવું છે તો અહીંયા H પ્લસ હોય તો જ H2O મળે, એટલે અહીંયા જે આપણને મળશે ને એ MnO4-2 લેશું. એટલે MnO4- નું એસિડિક મીડિયમમાં રિએક્શન કરશું એટલે આપણને અહીંયા મળશે MnO4-. એટલે આ રિએક્શન છે એ એના આયન્સ થ્રુ થાય છે, એટલે મેંગેનેટ કન્વર્ટેડ ઇન્ટુ પરમેંગેનેટ આયન આવું થશે. તો જનરલી આ 6 છે, આ આપણા માટે 7 છે, બરાબર. આનો ઓક્સિડેશન નંબર 6 છે, આનો ઓક્સિડેશન નંબર છે એ 7 છે. ઓકે, હવે આપણે બેલેન્સ કરીએ. સો અહીંયા બેલેન્સ કરીશ ને તો મારે અહીંયા 2 એડ કરવું પડશે, કારણ કે 2 એડ કરીશ તો એ -2 થશે. સો અહીંયા 2 અને આ 1 એટલે ટોટલ 3 થઈ ગયા.
3 કરીએ એટલે ટોટલ 3 × 2 એટલે -6 થશે. સો અહીંયા હું 4 એડ કરીશ તો 4H પ્લસ થશે એટલે અહીંયા 2 એડ કરીશ. સો હવે ટોટલ આપણે ઓક્સિજન જોઈએ તો 3 × 4 12 થશે. 8, 2 અને 10 12 કમ્પ્લીટ. સો અહીંયા આ જે K2MnO4 છે એમાં સ્ટાર્ટિંગમાં આપણે જે MnO2 લીધું એ MnO2 છે એને KOH સાથે ઓર એને KNO3 સાથે ફ્યુઝન પ્રોસેસ છે એ કરવામાં આવે. સો આપણને એમાંથી MnO4-2 મળે ઓર એનું એસિડિક મીડિયમમાં રિએક્શન કરીએ એટલે આપણને મળશે MnO4-. આ આપણી માટે ફર્સ્ટ રિએક્શન થઈ. બરાબર. આ જે MnO4- હોય એ ડાર્ક વાયોલેટ કલર ટાઈપનો હોય એટલે ડાર્ક આપણા માટે વાયોલેટ કલરનો હોય અને તમે એનું ડાયલ્યુશન કરો સો એ ડાયલ્યુશન કરવાથી આપણને પિંક કલર આપે. બરાબર. એટલે ડાર્ક વાયોલેટ કલરનો હોય અને પોતે પિંક કલર આપણને બહુ ડાયલ્યુટ કરો એટલે આપણને એમાંથી પિંક કલર આપે. બરાબર. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે બિહેવ કરે. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે બિહેવ કરે. હવે બીજી કઈ રીતે મળશે? સો આપણે સેકન્ડ આપણા માટે ટાઈપ છે કે પરમેંગનેટ આયન કઈ રીતે મળે. સો Mn+2 છે એની પર સલ્ફેટ આયન H2O8- આવું આપણે પોટેશિયમ ડાયક્રોમેટમાં પણ જોયું હતું. સો પર સલ્ફેટ આયન છે એની સાથે એસિડિક મીડિયમમાં આપણે રિએક્શન કરીએ. બરાબર. સો આપણને એમાંથી MnO4-2 મળશે. સો Mn+2 કન્વર્ટેડ ઇન્ટુ MnO4-1 પરમેંગનેટ આયન મળશે. H2O8-2 કન્વર્ટેડ ઇન્ટુ SO4-2 અને H+ કન્વર્ટેડ ઇન્ટુ H2O. હવે અહીંયા જે બેલેન્સ કરવાનું છે અહીંયા 2 આવશે તો જનરલી અહીંયા પણ 2 આવશે કારણ કે 2 થશે. અહીંયા 5 આવશે તો 5 × 2 એટલે અહીંયા ટોટલ 10 થશે. હવે ટોટલ આપણે હાઇડ્રોજનને બેલેન્સ કરવા છે તો આપણે આયનને બેલેન્સ કરવા છે તો અહીંયા કઈ રીતે થશે? આ 5 × 2 એટલે -10 થશે. આ આપણી માટે +4 થશે. બરાબર. હવે આપણે ઓક્સિજન જે ટોટલ કાઉન્ટ કરીએ તો અહીંયા 5 × 8 એટલે ટોટલ 4T ઓક્સિજન છે. સો અહીંયા 10 × 4 એટલે 4T તો અહીંયા થઈ જ ગયા. અહીંયા આપણી માટે બીજા 8 આવશે 48 થશે. બરાબર. સો અહીંયા એવું હશે આપણા માટે કે H2O આપણે એડ કરીએ તો અહીંયા આપણી માટે શું થશે? H+ થશે. એટલે અહીંયા વોટર એડ કરીએ તો સામે આપણને H+ છે એ મળે એના જેવું થશે. સો અહીંયા આપણે 16 એડ કરીએ તો આ +16 થશે, આ -20 થશે, આ -2 થશે. ટોટલ -22 માંથી 6 કટ થશે એટલે -6 રહેશે. સો અહીંયા આપણી માટે 10 માંથી 4 કટ થશે એટલે -6 રહેશે. તો બંને બાજુ બેલેન્સ થઈ ગઈ રિએક્શન. ફરી વખત આપણે જોઈ લઈએ કે આ સેકન્ડ છે ટાઈપ કે જેનાથી આપણે પરમેંગનેટ આયન આપણને મળે. સો Mn+2 H2O4-2 H2 હોય તો આપણને H+ મળે. એનું ઇન્વર્સ છે H+ હોય તો આપણને H2O મળે. જનરલી રેડોક્સ રિએક્શન હોય એમાં આપણા લેફ્ટ સાઈડ H+ એડ કરતો હોય કે સામેની સાઈડ H+ કરતો હોય પણ આપણે રિએક્શન બેલેન્સ થવી જોઈએ એટલે આપણે H2 અહીંયા મૂક્યો તો સામે H+ મૂક્યા એટલે આપણી માટે રિએક્શન બેલેન્સ થઈ. તો Mn+2 કન્વર્ટેડ ઇન્ટુ MnO4-, H2O8-2 કન્વર્ટેડ ઇન્ટુ SO4-2 and H2O કન્વર્ટેડ ઇન્ટુ 16H+. સો બંને સાઈડ આપણા માટે -6 થઈ ગયા. MnO4 છે KMnO4 છે એનું એક્ઝેક્ટ સ્ટ્રક્ચર છે એ આઇસોસ્ટ્રક્ચરલ છે 4KClO4. સો KClO4 અને KMnO4 છે બંનેનું સ્ટ્રક્ચર છે એ કેવું છે? સિમિલર સ્ટ્રક્ચર છે. બરાબર. બીજું કે KMnO4 છે એ જનરલી 100 આપણી માટે 100 ml સોલ્યુશન હોય એની અંદર 6.4 ગ્રામ જેટલું જ એ પોતે સોલ્યુબલ છે. બરાબર. અને એ કેટલા 293 કેલ્વિન ટેમ્પરેચરે. સો 293 કેલ્વિન ટેમ્પરેચરે એ 6.4 to 6.6 ગ્રામ મેક્સિમમ આટલું છે એ સોલ્યુબલ છે. એનાથી વધારે સોલ્યુબલ ન થાય. બીજું તમને વાત કરું બટ 513 કેલ્વિન ટેમ્પરેચર છે ત્યારે એ પોતે ડીકમ્પોઝ થાય છે એટલે ડીકમ્પોઝિશન છે એનું થાય એટલે KMnO4 હોય
એને આપણે હીટ આપીએ તો એમાંથી K2MnO4 પ્લસ MnO2 પ્લસ O2 મળે. આ આપણા માટે ઓક્સિજન છે એ મળે એ ટાઈપ એની પ્રોસેસ થઈ. સો ઓક્સિજન મળે એ ટાઈપની પ્રોસેસ થઈ. તો આપણે અહીંયા 2 લખશું, અહીંયા 3 લખીએ તો 3 પોટેશિયમ થવું જોઈએ. એટલે અહીંયા આપણે 2KMnO4 આવશે. એમાંથી Mn યસ આ 1 અને 2 Mn ઓકે થઈ ગયા. K2 K2 Mn 2 Mn 2 Mn ઓકે 4 × 2 8 4 3 ઓકે. સો આટલું થઈ ગયું. હવે આમાં હજી થોડુંક મારે તમને ડિટેલમાં સમજાવવું છે કે મેંગેનીઝ છે એ 25 નંબરનું એલિમેન્ટ છે. સો અહીંયા આર્ગોન કોર 4s2 3d5 થશે. આર્ગોન કોર 4s2 3d5 ટોટલ આપણા માટે 3d5 એવું થયું. એટલે આર્ગોન કોર 4s2 3d5 એ ટાઈપનું આપણી માટે સ્ટ્રક્ચર થયું. એમાં 3dમાં 5 છે. ટોટલ આઉટર મોસ્ટ ઓર્બિટમાં 7 ઇલેક્ટ્રોન થાય. સો અહીંયા હું એમ તમને સમજાવવા માંગુ છું કે આની ડી ઓર્બિટલ છે બરાબર, અને ઓક્સિજન છે એની પી ઓર્બિટલ છે. એના વચ્ચે કોમ્બિનેશન થઈ અને ડી પાઈ પી પાઈ ઓર્બિટલ બને. બીજું હું તમને એમ કહું કે આપણા પાસે MnO4 -2 હોય અને MnO4- હોય. સો આપણી માટે 25 નંબરનું જે એલિમેન્ટ મેંગેનીઝ છે એમાં આર્ગોન કોર 4s2 3d5 હોય તો આમાં આનો મેંગેનેટ આયનમાં એનો ઓક્સિડેશન નંબર છે એ 6 થશે. સો આમાંથી 6 ઇલેક્ટ્રોન છે એ લેસ થાય, એ 6 ઇલેક્ટ્રોનનો લોસ થાય. તો ફર્સ્ટ 4sમાંથી 2 ઇલેક્ટ્રોન કટ થાય, ડીમાંથી 4 ઇલેક્ટ્રોન કટ થાય, એટલે આમાં 1 ઇલેક્ટ્રોન રિમેઇન રહે. સો આમાં જે 1 ઇલેક્ટ્રોન રિમેઇન રહેશે એ અનપેર્ડ ઇલેક્ટ્રોન હોય અને એ અનપેર્ડ ઇલેક્ટ્રોન છે એના કારણે કલર હોય. જનરલી MnO4- છે એમાં એક ઇલેક્ટ્રોન નહીં હોય, છતાં પણ એમાં ડીડી ટ્રાન્ઝિશન થવાને કારણે એનો ડાર્ક વાયોલેટ કલર હોય. બરાબર છે, પર્પલ કલર હોય. હવે નેક્સ્ટ કે આની અંદર જે છે એ અનપેર્ડ ઇલેક્ટ્રોન છે એટલે એ પોતે એનો બિહેવિયર છે એ પેરામેગ્નેટિક બિહેવિયર થાય અને બાકી આનો બિહેવિયર છે એ આપણા માટે ડાયામેગ્નેટિક બિહેવિયર થાય. ઓલ ઇલેક્ટ્રોન્સ ઇન બરાબર પેરિંગ, એટલે આપણી ઓલ ઇલેક્ટ્રોન આર પેરિંગ, એટલે ડાયામેગ્નેટિક બિહેવિયર MnO4- નું અને પેરામેગ્નેટિક બિહેવિયર MnO4- નું હોય. જનરલી એને પ્રૂવ કરવું હોય તો MOT નો યુઝ થાય, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. પણ એના માટેની મોલેક્યુલર ઓર્બિટલ થિયરી છે એ પાછું TY BSc SY BSc ના કોર્સમાં આવે. જનરલી આપણે અહીંયા 12th માટે નથી આવતું. સો પહેલાં આટલું તમને ક્લિયર થયું કે આપણે પોટેશિયમ પર મેંગેનેટ છે એ લર્ન કરીએ છીએ. સો MnO2 KOH + O2. સો એમાંથી આપણને પહેલાં સ્ટાર્ટિંગમાં પોટેશિયમ મેંગેનેટ થી આપણને મળે. પોટેશિયમ મેંગેનેટ છે એને આપણે હીટ આપીએ એસિડિક મીડિયમમાં રિએક્શન કરીએ તો આપણને પર મેંગેનેટ આયન મળે. આ જે પર મેંગેનેટ આયન છે એ આપણને મળે. સો એની બીજી પ્રોસેસ છે કે નહીં, Mn+2 નું સોલ્યુશન હોય એમાંથી H2O8- 2 પર સલ્ફેટ આયન એની H2O સાથે રિએક્શન કરો તો પર મેંગેનેટ SO4- અને H+ મળે. રિએક્શન બેલેન્સ કરીએ આપણે. પર મેંગેનેટ આયન મેંગેનેટ આયન છે આપણી માટે ગ્રીન હશે અને પર મેંગેનેટ આયન છે આપણી માટે વાયોલેટ કલરનો હશે. 100 એની 6.4 કે મેક્સિમમ 6.6 જેટલી એની વોટર સોલ્યુબિલિટી હોય 293 કેલ્વિને. બટ એનું જ્યારે ટેમ્પરેચર છે ઇન્ક્રીઝ થાય એટલે 513 કેલ્વિન ટેમ્પરેચર હોય, 513 કેલ્વિન ટેમ્પરેચર હશે ત્યારે ડિકમ્પોઝિશન થાય અને ડિકમ્પોઝિશન થવાને કારણે પોટેશિયમ પર મેંગેનેટમાંથી આપણને પોટેશિયમ મેંગેનેટ MnO2 + O2 છે રિલીઝ થઈને મળે. MnO4- છે એનું પેરામેગ્નેટિક બિહેવિયર છે અને MnO4- છે એનું ડાયામેગ્નેટિક બિહેવિયર છે. ઓકે, સો આ રીતે આપણને પોટેશિયમ પર મેંગેનેટ છે એ મળશે. હવે નેક્સ્ટ અહીંથી આપણે આગળ છે એ આપણે જોવું છે. તો અહીંથી આપણે આગળ છે એ જોઈએ કે પર મેંગેનેટનો યુઝ કરો તો કઈ કઈ રિએક્શન છે એ આપણને મળે. જનરલી અહીંયા છે 2 મોલ ઓફ COO- Fe+2 I- or H2S. 5 molar Fe+2 converted into 5 Fe+3. Okay,
10I minus converted into 5 mole of I2, 10 mole of CO2, 10 electron, 5 electron. અહીંયા આવશે આપણા માટે 10 ઇલેક્ટ્રોન. ઓકે, અહીંયા આવશે H પ્લસ પ્લસ S પ્લસ 10 ઇલેક્ટ્રોન. હવે હું તમને લર્ન કરાવું. પહેલાં આપણે આ બીજું જોઈએ. જનરલી આપણે પોટેશિયમ પર મેંગેનેટનો યુઝ કરીએ. સો એ પોટેશિયમ પર મેંગેનેટ છે આપણા માટે વાયોલેટ કલરનું સોલિડ કમ્પાઉન્ડ છે. જનરલી આપણે આનો જે મોલેક્યુલર વેઇટ છે એ 39, 55 ઓર 16 into 4 એટલે 64 એટલે ટોટલ 158 ગ્રામ પર મોલ આનો મોલેક્યુલર વેઇટ છે. સો આ મોલેક્યુલર વેઇટ છે એનાથી તમે જે કોઈ પણ સોલ્યુશન એને 1000 ml ડિઝોલ્વ કરીને બનાવો સો એ તમારા માટે 1 મોલર છે. એન્ડ 158 છે ને ડિવાઇડેડ બાય 5 કરશો સો 31.6 આવશે. આને તમે 1000 ml ડિઝોલ્વ કરશો અને જે સોલ્યુશન બનશે એ આપણા માટે બનશે 1 નોર્મલ સોલ્યુશન છે એ બનશે. ઓકે, ઓલવેઝ નોર્માલિટી છે, નોર્મલ સોલ્યુશન છે એ તમારે KMnO4નું જ્યારે પ્રિપેર કરવું હોય ત્યારે તમારે 31.6 લેવું પડે અને ડિવાઇડેડ બાય 5 કરવું પડે. એનું મેઇન રીઝન છે કે મોસ્ટ ઓફ ધ 5 ઇલેક્ટ્રોન છે એનો ચેન્જ આવે. આ તો 2 મોલ હશે એટલે એવું થાય, બાકી જનરલી એવું થાય. અહીંયા તમે જુઓ આ આપણા માટે ઓક્ઝેલિક એસિડ હોય COOH બેન, અહીંયા આપણે માટે ઇથેન 1,2 ડાયઓઇક એસિડ એવું થાય. H+ ને કટ કરો, H+ ને કટ કરો એટલે આવું થશે. આપણી માટે ઓક્ઝેલેટ આયન છે જેને આપણે C2O4-2 કહીએ ઓર આપણે રેડોક્સ જ્યારે શીખતા ત્યારે આપણે એને OX-2 કહેતા. બરાબર. સો અહીંયા ટોટલ 2 અહીંયા 5 મોલ આવશે. 5 મોલ ઓફ 5 ને 5 10 થઈ ગયા CO2. ઓકે, અહીંયા આપણી માટે 5 into 2 એટલે -10 છે, સામે પણ 10 છે. આ 5 into 2 એટલે આપણા માટે છે એ +10 છે. ઓકે, સો આ આપણા માટે +10 છે. અહીંયા આપણા માટે +15 છે. એમાંથી -5 કટ થશે એટલે ટોટલ +10 થઈ જશે. આ આપણા માટે -10 છે. અહીંયા આપણા માટે -10 છે. બાકી તો કમ્પ્લીટ જ છે. 5 into 2 એટલે આયોડિન છે 10 થઈ ગયા. અહીંયા જે છે એ આપણા માટે 3 into 2 એટલે અહીંયા આપણા માટે 6H+ થશે, H2O એટલે 3 મોલ ઓફ H2S થશે. આમાંથી 6H+ થશે પછી આપણને 3 મોલ ઓફ S મળે. બરાબર. અહીંયા એવું હશે કે 3H2O છે એમાંથી આપણને 10 ઇલેક્ટ્રોન છે એનો પાર્ટ પડીને એટલે આ રિએક્શનો છે અને એ રિએક્શનો છે એનો આગળ યુઝ આવે છે કે જનરલી આવું પણ હોય છે કે NO2 હોય. સો NO2- છે તો કન્વર્ટેડ NO2- ઓલવેઝ કન્વર્ટેડ ઇન્ટુ નાઇટ્રાઇટ. નાઇટ્રાઇટમાંથી કન્વર્ટેડ નાઇટ્રેટ સોલ્યુશનમાં થાય. બરાબર. એવી રીતે H2S હોય તેમાંથી S કન્વર્ટ થાય. એટલે મૂળ ઇલેક્ટ્રોનનો ચેન્જ છે એ 10, 5 અને 10 જેટલો જ રહે. એમાં કોઈ પણ છે એ ડાઉટફુલ નહીં આવે. સો હવે આનીથી પછીની નેક્સ્ટ રિએક્શનો છે તો એ આપણે નેક્સ્ટ રિએક્શનો છે એ કમ્પ્લીટ કરીને જોઈએ. જનરલી એવું થશે, હું તમને શીખવાડું ત્યાં સુધી, કે આપણે એવું જોયું હતું કે નહીં એસિડિક મીડિયમ હોય રિએક્શન, બેઝિક મીડિયમ હોય ઓર ન્યુટ્રલ હોય તો ત્યારે કઈ રીતે આવશે. જનરલી જો એસિડિક મીડિયમ હશે સો MnO4-, સો MnO4- કન્વર્ટેડ ઇન્ટુ Mn+2. સો અહીંયા 7 માંથી 2 થશે એટલે ચેન્જ છે 5 નો આવશે. બેઝિક હશે તો MnO4- માંથી MnO2 થશે તો અહીંયા આપણા માટે 4 છે. આ 7 માંથી 4 થશે, ડિફરન્સ છે 3 નો આવશે. આ MnO4- છે એમાંથી MnO4- 2 થશે. આ 7 છે એમાંથી 6 થશે, ડિફરન્સ આવશે 1 ઇલેક્ટ્રોનનો ડિફરન્સ આવશે. સો 1 ઇલેક્ટ્રોનનો ડિફરન્સ આવશે ત્યારે એનું જે E સેલની વેલ્યુ હશે એ 0.59 કે 69 જેટલી હશે. પછી 1.59 પછી 3 નો ચેન્જ હશે ત્યારે 1.69 જેટલી ને આમાં હશે 1.52 વોલ્ટેજ EMF E0 સેલના આટલી એની વેલ્યુ હશે. અને બાકી બધી આપણે રિએક્શનો છે એ આગળ જોઈએ છીએ. બરાબર. સો આપણે અહીંથી આગળ વધીએ. પહેલાં આટલું ક્લિયર હોવું જોઈએ ત્યાંથી આપણે આગળ જઈશું. આ બધી રિએક્શન છે એ પરમેંગેનેટ આયન માટે છે. હવે
જો હું તમને કહું MnO4 માઇનસ છે એમાં 1 ઇલેક્ટ્રોન એટલે આપણી માટે ટોટલ આ જે છે એ 7 ઇલેક્ટ્રોન છે, એમાંથી 1 કટ થાય તો 6 થાય એટલે આ 6 છે. આ બધામાં 7 જ ઓક્સિડેશન નંબર છે, પણ અહીંયા 4 છે, અહીંયા 2 છે, તો એમાં ડિફરન્સ 5 નો આવ્યો એટલે આ 5 ઇલેક્ટ્રોન છે, આમાં ડિફરન્સ 3 નો આવ્યો એટલે આ 3 ઇલેક્ટ્રોન છે. અને ઓલવેઝ H પ્લસ કન્વર્ટેડ ઇન્ટુ H2O. બરાબર. આ જે છે એ ન્યુટ્રલ મીડિયમ છે, આ આપણી માટે બેઝિક છે, ઓર આ આપણી માટે એસિડિક મીડિયમ થાય. અને એસિડિક મીડિયમ જ્યાં આગળ હશે ત્યાં આગળ MnO4 માઇનસ always converted into Mn plus 2 and when basic medium, so basic medium હશે ત્યારે 7 માંથી શું થશે 4 થશે. ઓકે, ન્યુટ્રલ હશે ત્યારે એમાં 7 માંથી 6 થશે. હવે આ જોશો તમે 2 into 2 એટલે 4, 4 માંથી 1 જશે એટલે 3 થશે. આ તો તમારા માટે NO2 માઇનસ કન્વર્ટેડ ઇન્ટુ NO3 માઇનસ. સો આ જે છે આપણે પર મેગ્નેટનો યુઝ કરીએ તો આ નાઇટ્રાઇટ કન્વર્ટેડ ઇન્ટુ નાઇટ્રેટ અને 10 ઇલેક્ટ્રોન આવશે. આ આગળની રિએક્શન છે. જનરલી H પ્લસ છે એનું કોન્સન્ટ્રેશન છે એ રિએક્શન ઉપર ઇફેક્ટ કરે, એટલે H પ્લસની કોન્સન્ટ્રેટેડ હોય, H પ્લસની કોન્સન્ટ્રેશન છે એ રિએક્શન ઉપર અફેક્ટ કરે. જનરલી જો H પ્લસ છે એની કોન્સન્ટ્રેશન છે 1 હશે તો એ વોટરમાં ઓક્સિડાઇઝ કરશે, બરાબર, પણ રિએક્શન સ્લો છે. રિએક્શન સ્લો છે એનું રીઝન છે પ્રેઝન્સ ઓફ રિએક્ટન્ટ હોય, ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ કરવું કે ન કરવું એના પર રિએક્શન છે એની ડિપેન્ડ છે કે એ સ્લો છે, બરાબર. એટલે આ કહેવાનું એમ છે કે H પ્લસ છે એ 1 હશે ત્યારે એ શું કરશે વોટરને ઓક્સિડાઇઝ કરશે, અને જે રિએક્શન છે એ બહુ સ્લો છે તો એ ટેમ્પરેચર તમે ઇન્ક્રીઝ કરો કે તમે કોઈ પ્રેઝન્ટ એમાં એવું તમારી બુકમાં જ જોશો એટલે તમને ખબર પડશે કે જ્યારે કોઈ રિએક્શન છે એ પ્રેઝન્ટ હોય એના પર પણ એ ડિપેન્ડ કરે અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરે એના પર ડિપેન્ડ કરે. હવે આપણને આ જે રિએક્શન આપી છે એસિડિક, બેઝિક અને ન્યુટ્રલ ત્રણેય મીડિયમમાં રિએક્શન આપી છે, બટ આપણે અત્યારે એસિડિક મીડિયમમાં જોઈએ. બહુ ઇઝી છે, મેં તમને હમણાં લર્ન કરાવ્યું એ રીતે જ છે. ઓક્ઝલેટ હોય તો કાર્બન ડાયોક્સાઇડમાં કન્વર્ટ થાય, નાઇટ્રેટ હોય તો નાઇટ્રેટમાં કન્વર્ટ થાય, બરાબર. પછી એવી રીતે સલ્ફાઇડ હોય તો સલ્ફરમાં કન્વર્ટ થશે, એવી રીતે આયોડાઇડ હશે તો આયોડિનમાં કન્વર્ટ થશે, બરાબર. પર સલ્ફેટ હોય તો સલ્ફેટમાં કન્વર્ટ થાય. સો આપણે એ જ જોવાનું છે. જો MnO4 માઇનસ કન્વર્ટેડ ઇન્ટુ Mn પ્લસ 2. સો આ બધું આપણી માટે એસિડિક થયું. 7 માંથી શું થયું 2, એટલે ડિફરન્સ કેટલાનો થયો 5 નો. બીજું આયોડાઇડ કન્વર્ટેડ ઇન્ટુ આયોડિન, Fe+2 ફેરસ કન્વર્ટેડ ઇન્ટુ ફેરિક, ઓક્ઝલેટ કન્વર્ટેડ ઇન્ટુ કાર્બોક્સિલિક એસિડ, સલ્ફાઇડ કન્વર્ટેડ ઇન્ટુ સલ્ફર, સલ્ફાઇટ કન્વર્ટેડ ઇન્ટુ સલ્ફેટ અને નાઇટ્રાઇટ કન્વર્ટેડ ઇન્ટુ નાઇટ્રેટ. H પ્લસ જેટલા H પ્લસ હશે એના હાફ વોટર મોલિક્યુલ, 16 હશે તો 8, 8 હશે તો 4, 16 હશે તો 8, 16 હશે તો 8, 6 હશે તો 3, 6 હશે તો 3 વોટરના મોલિક્યુલ. ઓકે, સો એસિડિક મીડિયમમાં હતું ને ઇઝી, બરાબર. પણ આ રિએક્શન તમને ખબર પડે હું લખું ને એ પછી તમને સમજો નહીં કરતાં તમને જો ખબર પડે સીધું આનું આમાં થાય કન્વર્જેશન, બરાબર. આ એસિડિક મીડિયમ છે. હવે જનરલ હું અહીંયા બેઝિક મીડિયમ લઉં તો MnO4 માઇનસ કન્વર્ટેડ ઇન્ટુ MnO2. ઓકે, આ ન્યુટ્રલ હશે તો MnO4 માઇનસ કન્વર્ટેડ ઇન્ટુ MnO4 માઇનસ 2. ઓકે, સો આપણે નેક્સ્ટ રિએક્શનો છે એ જોઈએ. સો આપણે નેક્સ્ટ રિએક્શન પર આવીએ. આ જે રિએક્શન છે એ આપણા માટે બેઝિક મીડિયમની રિએક્શન છે અને એમાંથી આપણને એસિડિક પણ મળશે. આ જનરલ જુઓ તમે, તમને લર્ન કરાવી બેઝિક હોય સો MnO4 માઇનસ કન્વર્ટેડ ઇન્ટુ MnO2. ઓકે, અને આયોડાઇડ કન્વર્ટેડ ઇન્ટુ IO3 માઇનસ, થાયોસલ્ફાઇડ કન્વર્ટેડ ઇન્ટુ સલ્ફેટ આયન, વોટર મોલેક્યુલ કન્વર્ટેડ ઇન્ટુ બેઝિક મીડિયમ OH માઇનસ. આ જે છે એ આપણી માટે રિએક્શન કોમન હતી બેઝિક મીડિયમમાં. આ જે છે એ આપણી માટે ન્યુટ્રલ મીડિયમમાં છે, કારણ કે આ ટોટલ 2 Mn ના પાર્ટિકલ છે એ જે અહીંયા છે 2 Mn ના કમ્પાઉન્ડ છે. આ Mn+2 છે, આ MnO4 માઇનસ છે. ઓકે, અને કન્વર્ટેડ ઇન્ટુ MnO2 છે, પણ એ અહીંયા Mn+2 છે એટલે અહીંયા આપણી માટે પ્રોસેસ આખી ચેન્જ થઈ ગઈ. જનરલી એવું હોય કે MnO4 માઇનસ કન્વર્ટેડ ઇન્ટુ MnO4 માઇનસ 2 થાય તો જ એ રિએક્શનને
આપણે ન્યુટ્રલ રિએક્શન કહેવાય. બરાબર. તો જનરલી ઉપરની બે રિએક્શન છે આપણી માટે બેઝિક મીડિયમમાં છે. MnO4 માઇનસ કન્વર્ટેડ ઇન્ટુ MnO2 અને I માઇનસ આયોડેટ અને H2O3 માઇનસ 2 આને બોલાય થાયોસલ્ફાઇટ. બરાબર. આપણે ફોર્થ ચેપ્ટર લર્ન કરશું એમાં આવશે કે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ હોય એની અંદર એનો યુઝ થશે. અને થાયોસલ્ફાઇટ કન્વર્ટેડ ઇન્ટુ સલ્ફેટ આયન, H2 કન્વર્ટેડ ઇન્ટુ OH માઇનસ. ઓકે. હવે કેવું છે કે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ છે એનો કે MnO4 છે એના ટાઇટ્રેશનમાં યુઝ નથી કરતા, કારણ કે એવા સેટિસ્ફેક્ટરીલી રિઝલ્ટ આપતું નથી, એવા સેટિસ્ફેક્ટરીલી રિઝલ્ટ નથી પ્રોવાઈડ કરતું. એનું રીઝન છે કે હાઇડ્રોક્લોરિક એસિડ છે એમાંનો ક્લોરિન છે એ ક્લોરિન પોતે ઓક્સિડાઇઝ થઈને ક્લોરિન છૂટો પડે. આનું ઓક્સિડેશન નથી કરતો બટ ક્લોરિન છૂટો પડી જાય છે. સો -1 કન્વર્ટેડ ઇન્ટુ 0, સો એનું ઓક્સિડાઇઝ થઈ જાય છે એટલે એનો યુઝ નથી થતો. જનરલી KMnO4 હોય તો એ KMnO4 ના યુઝિસ શું છે? તો KMnO4 નો મેઇન યુઝ છે એનો યુઝ છે એનાલિટિકલ પર્પઝ તરીકે થાય. એનાલિટિકલ લેબોરેટરીમાં એનો યુઝ થાય, વોલ્યુમેટ્રિક ટાઇટ્રેશનમાં અને અધર રિએક્શનમાં. એ પોતે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. બરાબર. અને OH કન્વર્ટેડ ઇન્ટુ COOH. બરાબર. ઓર OH ની બદલે આવું પણ લખી શકાય CH2OH કન્વર્ટેડ ઇન્ટુ COOH. બીજું એનો બ્લીચિંગ એજન્ટ તરીકે યુઝ થાય. સો બ્લીચિંગ એજન્ટ તરીકે પણ એ યુઝફુલ છે કે જે પોતે કોટન હોય, બરાબર, કોટન હશે, સિલ્ક હશે, બરાબર છે, એ બધાની અંદર શું થાય કે એનો બ્લીચિંગ એજન્ટ તરીકે યુઝ થાય. બરાબર. પછી છે કે ઓઇલી કમ્પાઉન્ડ હશે, બધા જે ઓઇલી કમ્પાઉન્ડ હશે એની અંદરથી પણ આપણે કલર છે એને રિમૂવ કરવો હોય, વધારાનો જે ઓઇલનો કલર એને અંદર રિમૂવ કરવો હોય તો પણ એનો ઉપયોગ છે બ્લીચિંગ એજન્ટ તરીકે થાય. બરાબર. ઓર એનો લેબોરેટરીની અંદર જે યુઝ છે એ રિએજન્ટ, એઝ અ રિએજન્ટ એનો યુઝ થશે. બરાબર. અહીં બધું સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તો છે જ તે. બરાબર. જનરલી માઉથ વોશ તરીકે પણ એનો યુઝ થાય, પણ કોઈ માઉથ વોશ સોલ્યુશનમાં એક્ઝેક્ટ એનું હાયર લેવલ કોન્સન્ટ્રેશન એડ નથી કરતા. બરાબર. પણ એ KMnO4 નો યુઝ થાય ખરા. જનરલી તમને માઉથની અંદર અલ્સર થઈ ગયા હોય તો એના તમે છે એ માઉથ વોશ કરો એનાથી, તો જનરલી તમને છે એ બધા માઉથ વોશ છે એ દૂર થઈ જાય. બરાબર. યસ. તમને થોડુંક કબજિયાત રહેતું હોય, કોન્સ્ટિપેશન થતું હોય તો એ કોન્સ્ટિપેશન છે એ પણ આનાથી છે એ તમને દૂર થઈ જાય. તો જનરલી આ એના આપણા માટે યુઝિસ છે. હવે હું તમને આગળ છે એ D અને F બ્લોકમાંથી F બ્લોક ઉપર લઈ જાઉં છું. બરાબર. આપણે વધારાની જે એક્સ્ટ્રા થિયરી ને એ બધું છે હવે એના પછીના ટાઈમથી છે એ સ્ટાર્ટ કરશું. આ ટાઈમની અંદર જે તમારે કાલે લેક્ચર છે એમાં આટલું જોશું. પછી F બ્લોક ને D બ્લોક છે એની પાછળના પાર્ટની જે થિયરી કમ્પ્લીટ થશે એ હું પાછળનો પાર્ટ છે એ તમને ક્લિયર કરાવી દઉં, પછી હું તમને એની એક્સ્ટ્રા થિયરી પર લઈ જઈશ. અને આગળના જે 12 પેજીસ જે હું તમને લર્ન કરાવવાનો છું એ 12 પેજ છે એ હું તમને જે બોર્ડ વર્ક લખાવું એ હું તમને એવું હશે તો એ પ્રિન્ટેડ આપી દઈશ. તમારે એના પર એટલું જ ધ્યાન રાખવાનું રહે, પછી આપણે બાકીનું આગળ જોશું. હવે અહીંથી આપણે આગળ જોઈએ D એન્ડ F બ્લોક છે એની અંદર F બ્લોકની અંદર આપણે ડિટેલમાં થોડું જોવું છે. સો F બ્લોકો એની અંદર શું આવે? સો F બ્લોકના કમ્પાઉન્ડ છે એની અંદર ટોટલ આપણે 2 સિરીઝ આવે છે. લેન્થેનોઇડ સિરીઝ છે આપણી માટે ઓર એક્ટિનોઇડ સિરીઝ છે. સો લેન્થેનોઇડ સિરીઝ છે એ શું છે અને એક્ટિનોઇડ સિરીઝ છે એ શું છે? તો જનરલી લેન્થેનોઇડ સિરીઝ છે આફ્ટર લેન્થેનમ બધાને લેન્થેનોઇડ્સ કહેવાય. અને જે 58 to 71 છે સીરિયમથી લ્યુટેશિયમ. આમાં પ્રોમિથિયમ 1 એલિમેન્ટ છે એ જ પોતે રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે, બાકીના અધર એલિમેન્ટ છે એ રેડિયો એક્ટિવ નથી. બરાબર. બીજું તમને કહું, જનરલી આ બધાની કોમન ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે એ +3 છે. એમાંના અમુક એલિમેન્ટ એવા છે કે જે પોતે સિલ્વર જેવા દેખાય. બરાબર.
જનરલ કોન્ફિગ્યુરેશન, જનરલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન છે એ આની ઓલમોસ્ટ ઇઝી છે, અને જનરલ આમાં ઓક્સિડેશન સ્ટેટ છે એ +3 જ હોય. એવી રીતે આફ્ટર એક્ટિનિયમ બધાને આપણે શું કહેવાય, એક્ટિનોઇડ સિરીઝના એલિમેન્ટ કહેવાય. અને એક્ટિનોઇડ સિરીઝના એલિમેન્ટ હોય એટલે 90 થી 103 થોરિયમથી સ્ટાર્ટ કરીને લોરેન્સિયમ સુધીના જે એલિમેન્ટ હોય એ બધાને આપણે એક્ટિનોઇડ સિરીઝના એલિમેન્ટ કહેવાય. અને આ જે એક્ટિનોઇડ સિરીઝના એલિમેન્ટ છે આપણા માટે, બરાબર, they all are radioactive element. બરાબર, બધા એલિમેન્ટ છે રેડિયો એક્ટિવ છે, બધા એક્ઝેક્ટ સિલ્વર જેવા કલરના દેખાય. બરાબર, એટલે બધા છે એ મોસ્ટલી બધા લેન્થેનોઇડ એક્ટિનોઇડ છે એ બધાનો છે એ સિલ્વર જેવા જ હોય છે. બરાબર, આમાં ઓક્સિડેશન સ્ટેટ છે એ ચેન્જ થતી રહેશે. આમાં +3 હોય, +4 હોય, +5 હોય, +6 હોય. આ તમને મેં જ્યારે બધાની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન અને વેલેન્સી શીખવાડતો હતો, ઓક્સિડેશન સ્ટેટ શીખવાડતો હતો, ત્યારે મેં તમને જનરલી આવું કીધું છે તે 3 4 5 6 પછી 5 4 3 3 3 3 3 અને જ્યારે નોબેલિયમ આવે ત્યારે એની ઓક્સિડેશન સ્ટેટ 2 આવે. આવું આપણે જોયું હતું. બરાબર છે. અને બીજું કે જેમ જેમ એના પ્રોટોન છે એ અને ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ જેમ ઇન્ક્રીઝ થાય, એમાં એટ્રેક્શન ઓફ ફોર્સ છે ઇન્ક્રીઝ થાય, અને એટ્રેક્શન ઓફ ફોર્સ ઇન્ક્રીઝ થવાથી લેન્થેનાઇડ સિરીઝમાં અને એક્ટિનોઇડ સિરીઝની અંદર કોન્ટ્રાક્શન જોવા મળે. અને આ જે લેન્થેનોઇડ કોન્ટ્રાક્શન છે એ આઈએમપી ટોપિક છે. બરાબર, તો એ લેન્થેનાઇડ કોન્ટ્રાક્શન છે એ જનરલી આપણા માટે આઈએમપી જેવો ટોપિક છે, અને એ ટોટલ 3 ટાઈમ્સ છે એ આપણે બોર્ડમાં પૂછાયેલો છે. બરાબર, તો પહેલાં આટલું તમને ક્લિયર હોવું જોઈએ. આની અંદર જે આવે છે એ આવું આવે છે 6 or 6p, 4 અને 4 અને 5, તો 4f and 5d આવે. જનરલી આની અંદર જે આવે છે એ 7s 7p, 5 અને 6 આવે. તો આ રીતે f or d આવશે. બરાબર, 4fમાં અને 5fમાં ઇનર ઓર્બિટની અંદર ઇલેક્ટ્રોન એડ થવાને કારણે એનું ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ ઇન્ક્રીઝ થાય, એટલે શું થાય કે એનું વોલ્યુમ ડિક્રીઝ થાય. એટલે જનરલી ઝર્કોનિયમ હોય અને HF હોય એની જનરલી બંનેની જે રેડિયસ હોય એ 116 અને 159 pm છે. એટલે ઝર્કોનિયમ છે એ YZR, Y2ZR. બરાબર, એટલે યટરિયમ બધી ઝર્કોનિયમ આવે. આ 40 નંબરનો એલિમેન્ટ છે અને આ 72 નંબરનો એલિમેન્ટ છે. આપણે હજી થિયરીમાં આગળ આવે જ છે, તમને હું શીખવાડું. આપણે હું શીખવું હતું વાય ઝીણી મોટી. સો આપણી માટે 1 2 અને આ 3rd ગ્રુપનું એલિમેન્ટ છે, આ 4th ગ્રુપનું છે. જનરલી અહીંયા શું આવશે, લેન્થેનમ આવે, પણ લેન્થેનમ પછી સીરિયમ 2 લ્યુટેશિયમ થઈ અને અહીંયા કોણ આવે, એફનિયમ આવે. સો આની જે રેડિયસ છે 160 આવે છે, આની 159 આવે છે. તો આનું રીઝન શું કે 4f ની અંદર 14 ઇલેક્ટ્રોન છે એ અંદર આવે એટલે એનો ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ ઇન્ક્રીઝ થાય, એટલે એની આપણને રેડિયસ છે એ ઓછી જોવા મળે. તો જનરલી આપણી માટે આ લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ છે આ રીતે થયું. બરાબર, હવે આપણે એનો ગ્રાફ નહીં જોવું છે, તો આપણે આગળ જઈએ. આયોનિક રેડિયસ ઓર એટોમિક નંબર છે એનો ગ્રાફ છે. એમાં જનરલ કેવું છે કે લેન્થેનોઇડ સિરીઝ છે એને ટૂંકમાં LN કહેવાય, કારણ કે આફ્ટર લેન્થેનોઇડ છે એ બધાને લેન્થેનમ કહેવાય. સો આફ્ટર લેન્થેનમ બધાને લેન્થેનોઇડ સિરીઝના એલિમેન્ટ કહેવાય, એને શોર્ટમાં LN કહેવાય. સો બધા LN છે એની જ્યારે ઓક્સિડેશન નંબર +3 છે, ત્યારે જ્યારે +3 હોય ત્યારે જનરલી એની ઓક્સિડેશન સ્ટેટ ફિક્સ હોય, એટલે બધાની રેડિયસ છે એ શું થતી જાય, ડિક્રીઝ થતી જાય. સો આની રેડિયસ છે એ બહુ ડિક્રીઝ થયેલી છે, આની રેડિયસ છે મેક્સિમમ છે. હવે જનરલ કેવું થશે, 6s 6p 4f અને 5d હશે. જનરલી 6s2 હોય, 5d1 હોય, 6p તો હોય જ નહીં. અને 1 થી 14 ઇલેક્ટ્રોન છે એ 4f ની અંદર એન્ટર થાય. એટલે આપણા માટે શું થયું કે આ આપણા માટે શું છે, બધી ઓર્બિટલ છે. એ ઓર્બિટલમાં સપોઝ કે આ 6 હશે, આ 5 હશે, આ 4 હશે. સો ઇલેક્ટ્રોન છે એ નથી 6sમાં ફિલઅપ થતો, નથી એ 5dમાં ફિલઅપ થતો. જનરલી એ ફિલઅપ ક્યાં થાય છે, 5f 4fમાં. અને એ 4fમાં 1 થી 14 ઇલેક્ટ્રોન એડ થાય, એટલે એનો ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ છે એ ઇન્ક્રીઝ થાય. સો ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ ઇન્ક્રીઝ થવાના રીઝનથી એની જે ઓર્બિટલ હોય એ કોન્ટ્રાક્ટ થાય, અને એ કોન્ટ્રાક્ટ થવાને કારણે એનું શું થશે, લેન્થેનાઇડ કોન્ટ્રાક્શન થાય. અને એ લેન્થેનાઇડ કોન્ટ્રાક્શન છે
એના રીઝનથી લેન્થેનમ ટુ લ્યુટેશિયમ છે ડિક્રીઝ થશે. અને થર્ડ ટ્રાન્ઝિશન સિરીઝ, હવે મેં તમને હમણાં એક કીધું હતું કે થર્ડ ટ્રાન્ઝિશન સિરીઝ છે અને ફોર્થ ટ્રાન્ઝિશન સેકન્ડ ટ્રાન્ઝિશન. તો સેકન્ડની અંદર Y2ZR આવશે અને થર્ડની અંદર લા એટલે લેન્થેનમ. પછી 58 ટુ 71 સીરિયમથી લ્યુટેશિયમ છે એ નીચે આવશે 4F સિરીઝમાં. અને પછી 72 અહીંયા આવશે એટલે યટરિયમ ટુ યટરિયમ આવશે, ત્યાંથી સીડી આવશે પણ ઝર્કોનિયમ અહીંયા આવશે. આ 39 નંબરનું એલિમેન્ટ છે, આ 40 નંબરનું એલિમેન્ટ છે, આ 57 નંબરનું એલિમેન્ટ છે, આ 72 નંબરનું HF છે. સો લ્યુટેશિયમ આફ્ટર HF જ્યારે આવશે ત્યારે આનું 160 PM અને આ છે 159 PM આવે છે. તો આ 160 અને આ 159 PM આવે છે એનું મેઇન રીઝન છે લેન્થેનાઇડ કોન્ટ્રાક્શન. આ જનરલી જેની ઓક્સિડેશન નંબર સ્ટેટ 3 હશે એની માટે છે, પણ જેની ઓક્સિડેશન સ્ટેટ 4 હોય સો એમાં થોડુંક વેરિએશન આવે. ટર્બિયમ 4 છે અને બાકી બધા છે એ આપણી માટે +2 હોય, તો આટલામાં વેરિએશન હોય છે. એટલે સમેરિયમ, યુરોપિયમ, ટર્બિયમ, ગેટર્બિયમ, સીરિયમ ઓર પ્રિસિડોમિયમ ને ટર્બિયમ, આ બધાનું જ્યારે 4 અને 2 હોય ત્યારે એમાં ડિફરન્સ છે. બાકી જનરલી મોસ્ટલી એની ઓક્સિડેશન સ્ટેટ +3 છે એ આપણા માટે સ્ટેબલ સ્ટેટ છે. સો લેન્થેનમથી તમે લ્યુટેશિયમ જશો ત્યારે એટોમિક રેડિયસ ઓર આયનિક રેડિયસ છે એ ડિક્રીઝ થાય છે. એનું મેઇન રીઝન છે લેન્થેનાઇડ કોન્ટ્રાક્શન. એ મેં તમને કીધું. જો જનરલી લેન્થેનાઇડની એટોમિક રેડિયસ ડિક્રીઝ થતી હોય તો આયનિક રેડિયસ ડિક્રીઝ થવાની જ છે. અને એ જે એટોમિક રેડિયસ ડિક્રીઝ થાય છે એમાં રેગ્યુલરિટી નથી. કારણ કે જુઓ તમે રેગ્યુલરિટી નથી એટલે એ આ તેનાથી ડિફરન્ટ પડે, પણ જનરલી M+3 આયન હોય તો એ રેગ્યુલર છે, ક્વાઇટ રેગ્યુલરલી. કોન્ટ્રાક્શન શોઝ ઇન જનરલ ટ્રાન્ઝિશન સિરીઝ. કોન્ટ્રાક્શન થી બધામાં લાગુ પડે, ફર્સ્ટમાં, સેકન્ડમાં, થર્ડમાં બધામાં લાગુ પડે. અને જ્યારે એક સબસેલ એટલે શું થયો, આ 6S છે એની અંદર બીજો કોઈ સબસેલ આવતો હોય, આ 5D છે એની અંદર 4, પછી 5D પછી આફ્ટર 4F આવે. સો એની અંદર ઇનકમ્પ્લીટ શિલ્ડિંગ ઇફેક્ટ લાગે. કારણ કે જનરલી કેવું થશે કે ઇલેક્ટ્રોન છે એ 5D2 પછી 4F1, 4F2, 4F3, 4F5, 4F6 પછી 4F7 પછી પાછો ક્યાં ઇલેક્ટ્રોન આવશે 5D1માં. એટલે એની અંદર શું થાય છે કે ઇલેક્ટ્રોન છે કન્ટિન્યુઅસ F બ્લોકમાં નથી આવતા, પાછા ડીમાં જાય છે જ્યારે હાફ ફિલ્ડ ઓર્બિટલ થાય ત્યારે. એટલે જે શિલ્ડિંગ ઇફેક્ટ હોવી જોઈએ એ એક્ઝેક્ટ શિલ્ડિંગ ઇફેક્ટ ન લાગે, એટલે ઇનકમ્પ્લીટ શિલ્ડિંગ ઇફેક્ટ લાગે. અને એટોમિક નંબર જેમ ઇન્ક્રીઝ થાય એમ વોલ્યુમ ડિક્રીઝ થાય. અને થર્ડ ટ્રાન્ઝિશન સિરીઝ અને સેકન્ડ ટ્રાન્ઝિશન સિરીઝની અંદર ZR નું 160 PM છે અને HF નું 159 છે. એનું મેઇન રીઝન છે લેન્થેનાઇડ કોન્ટ્રાક્શન. આ લેન્થેનાઇડ કોન્ટ્રાક્શન છે એ થવાનું મેઇન રીઝન છે કે બધા એલિમેન્ટ છે ડિફરન્ટ રીતે મળેલા હોય, એનું સેપરેશન અલગ અલગ હોય, એની ટેકનિક અલગ અલગ હોય, એટલે આ ફિક્સ હોતું નથી. હવે એના કેમિકલ પ્રોપર્ટીઝ ને એ બધું છે એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યાર સુધીનું મેં તમને જે લર્ન કરાવ્યું એ આપણી માટે ડી બ્લોક આખો લર્ન કર્યો. હવે આપણે F બ્લોક ઉપર જઈએ છીએ અને વધારાની જે એક્સ્ટ્રા થિયરી છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. તમારે KMnO4 છે એ આખું તમારે 2 ટાઈમ્સ 3 ટાઈમ્સ લખવાનું છે અને પછી એની LT મોઢે દઈ દેવાની છે. એટલે LT તમે જોયા વગર લખી નાખજો એટલે તમારી રીતે તમે ચેક કરજો એટલે તમને કેટલું આવડે કેટલું નહીં ખબર પડશે. અને નેક્સ્ટ ટાઈમથી આપણે શું થાય કે એક આખો F બ્લોક કમ્પ્લીટ કરીએ એટલે હું તમને એના MCQ બધું જેટલું પૂછાઈ ગયેલું છે એ બધું કરાવીશ. અને આગળના જે પેજ છે એ તો હું તમને કરાવું એ પ્રમાણે તમારે કરવાના છે. ઓકે.